કમોસમી વરસાદના કારણે અમારી ડાંગરનો પાકનો બહુ મોટો એમ તો નુકસાન થયું છે. આ ડાંગરનો પાક અમારો બોઇલ થઈ જવા માટે થઈ ગયો છે ને કોઈ વેપારી આવતું નથી. 15-20 દાડા થઈ ગયા છે. અમારા પાકને અહીં કાયડા ઢગલા મારેલા જ છે. આવે છે, જોવે છે ને બોઇલ થઈ ગયું છે એવું કહે છે. બરાબર. હવે અમારે આ પાક અમારું ડાંગર લઈ જવા માટે કઈ લઈ જવાની? સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, બરાબર, કે અમારે ટેકાના ભાવેથી 10-12 ટ્રેક્ટર રોજ જે ખરીદે છે એને અમારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે થોડા વધારે ટ્રેક્ટર કરે તો અમે લઈ જઈએ ને અમારું ખલું આ ડાંગર છે બધાની એ જતી રહે. વેપારીઓ 4,000-4,500 રૂપિયા માંગે છે. બોઇલ થઈ ગયો છે, બોઇલ થઈ ગયો છે, કોઈ આવતું નથી. સરકારશ્રીએ ટેકાના ભાવેથી 7,000 રૂપિયા પ્રમાણે નક્કી કર્યું છે, પણ રોજના 10-12 ટ્રેક્ટર ખરીદે છે. એને અમને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે રોજના થોડા ટ્રેક્ટર વધારે. અમારી બસ નમ્ર વિનંતી આવી જ છે કે રોજના હવે આ ટ્રેક્ટર થોડા વધારા કરે તો અમને આ બધું ખાલી થઈ જાય ને અમારો પાક બધું ચાલ્યું જાય. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।